આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં મતદાર જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી પોતે બાઇક ચલાવી યુવા બાઇકર્સ સાથે જોડાયા હતા। 23મી એપ્રિલે યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ લાવવા આ પહેલ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો। સેન્ટ ઝેવિયર સ્કૂલથી રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। આખા ઉમરેઠ શહેરમાં એક બાઇક રેલી યોજવામાં આવી, જેના થકી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે। ઉમરેઠ વિધાનસભાના તમામ મતદારોને મારી નમ્ર વિનંતી કે 23મી એપ્રિલ ગુરુવારના રોજ અવશ્ય સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે। અવશ્ય તમારા મતદાન મથક ઉપર જઈને તમે મતદાન પોતાના મતાધિકાર